આજે જે ડુંગરમાં ફરવા આવ્યો હે કેમ કે દાડો થઈ જાય પછી તપતો થઈ જાય ટાડાડે ફરલું કરીને આવ્યો તપતે ફરવા હાર્યું બે વાતે નેતાને બી કંઈક કીધું એમ કરે શું કરે નેતા યાર કંઈ ગામમાં કંઈ વિકાસ થયો નહીં મારા ભાઈ ને હવે તો ગુજરાતમાં જવું પડે તગારી તો કે રૂપિયા લાવવા આપણે મારા ભાઈ એ તો હે ને આપણને જા હે તાન તાસ નેતા એકબીજા વોટિંગ હરું વળગી રહ્યા પણ આપણે શું કરીએ યાર આપે એની માં છદેવની ડુંગરમાં ચડી જોવા ડુંગરમાં ચડી થાકી જવા ન જા હે તાન તાસ અમારે તો બોડીઓ બાસી કહેવાય ડુંગરા શું છે આ બોડીઓ બાસી કંઈ યાદ એવો નહીં એક રોકડું બી નહીં સાયડો બી નહીં કોઈ બી નહીં તો ત્યાં કુર્સી પર બેઠા બેઠા શું કે અરે ગામમાં તો બહુ વિકાસ થઈ રહ્યો છે કુશળગઢ તહેસીલમાં સજનગઢ તહેસીલમાં ફૂલ વિકાસ તમને શરમ આવી જોઈએ કેમ બોલતા હતી શરમ આવી જોઈએ અગર મારા જેવો હોઈશ ને તો તમારે મુંહ તોડ જવાબ આવે હા કોઈક દાડે આપણું સપનું બી મતલબ શિકાર થાય પણ મારે એમ કહું કે આગલી બારમાં કોઈ બીમાં તમે નહોતો એવો વસન કાઢતા એટલે દાંત મોઢેથી તમારી જીભન કાઢતા શરમ આવી જાય એક શરમ ગામમાં વિકાસ કર્યો એટલા ફંડ આવ્યા એટલા કરોડ રૂપિયા આવ્યા અહીંયા આવીને જુઓ તો ખરો રૂપિયા પણ તમારો આનો નથી આવ્યો મારા ભાઈનો 2021ની વાત છે કે મકાન આવાસ યોજના આવાસ આવેલું હતું આવાસમાં શું થયું કે અમે ગયા આપણે તેને બાઈક તે એમ કે તમારો આવાસ છે ભાઈ પણ તમારે 20,000 રૂપિયા રિશ્વત આપવી પડે મેં કીધું કેમ રિશ્વત એટલે ભાઈ આવાસ યોજના આલ્યું તો રિશ્વતથી નહીં આલી કે ભાઈ તમે આણા ગામથી બીજા ગામમાં રહો મેં કીધું કાણા ગામમાં અમે પાલી ગામમાં રહેતા હતા રૂપાગળામાં મારું ઘર છે તો મેં એમ કીધું કે ભાઈ આણા ગામથી પહેલાં ગામ રહેતા તારે શું મતલબ છે અમે તો આણા ગામમાંથી પહેલાં ગામમાં ઘેર બનાવવાના છે કે ના અમારે પૈસા જોઈએ 20,000 રૂપિયા તમે આલો તારા આમાં તમારે આવાસ યોજના શિક્ષિત કરાવી લઈએ ભાઈ એવા તમે નેતા હમણાંના તો એવા બીજેપીનું કોંગ્રેસના બધા એવા છે તો એમ કહો કે નેતા તમે ત્યાં ખુરશી પર બેઠા હું ગંઠો કરો તઈ અહીં આવે ને કંઈક કોઈકનું જોતા હશે કે કોઈ ગરીબનું શું થઈ રહ્યું છે તમે 1 લાખ રૂપિયા 1,20,000નો આવાસ આલે ને ત્યાં બેહી રહો પણ 1,20,000 તો અહીં ગંઠો નથી આવતો તમે જોતા કે ગરીબને અમે 1 લાખનો આવાસ આલીએ 1 લાખનો આવાસ આલીએ અરે ભાઈ 1 લાખનો અહીં આવે આવાસ આવે તો મને કે 1 લાખ રૂપિયા મળે તો એક અમીર કાં જાય ગરીબને ગરીબી છે ને મને તો એ લોકો અમીર થઈ જાય પણ તમે ત્યાં જો તઈ રે ને ખુરશી પર બેઠા મોકલે કરો પણ આ તમારા બાપ ખાવું ગળશે બહુ એ ખાવાને લાયક છે રૂપિયા કેટલા બધા આવે એમ કહો તમે એટલા કરોડ રૂપિયા આવે એટલા કરોડ રૂપિયા પણ અહીં તો એને ગરીબોને ખાતામાં તો ઈંડાસ આવે છે એટલે જ અમે રોજ એક प्लान सोची લીધો છે કે અમે आज आदिवासी भाइयों में जाग उठो એટલે राजकुमार रोत ने हमें दिल से हम मेहनत से सज्जनगढ़ तहसील में राजकुमार की जो जीत होगी और कुशलगढ़ तहसील जिला बांसवाड़ा और डूंगरपुर राजकुमार मेरा भाई तेरे पर भरोसा हमने किया है बाकी तेरे को दिल से तेरा साथ हम देंगे और तू हमारे साथ मेरा भाई रहना क्योंकि इन लोगों ने 25 साल पहले भी बहुत झूठा इंजम लगा के ये दिया और बीजेपी तो ये पार्टी है भाई तुम सोच रहे होगा हमारे के लिए बाप ही पार्टी है ज़मीन हमारा बाप ही देगा घर हमारा बाप ही देगा तो मैं एम करूँ भाई बाले जगह ने बाले जमीन तो हमारे बाप पार्टी है बाप पार्टी में वोट डालवाना भाई तमने हूँ फर्क पड़े है नहीं
હક અધિકાર તો અમારો છે, તમારો તો હે નહીં કંઈ. ભાઈ તમે અમથા હોકા વળગાવો ને, તમે ખાલી રહીને ખુરશી પર બેઠા બેઠા વાત કરો કે આ છે. તમને જરા શરમ આવવી જોઈએ, આ વિકાસ કરું આ વાત કરતા. અમારે હે ને બહુ ગરીબ પરિવાર છે, કેમ કે અમે બી નેક તમારા વિરોધ કરતા, પણ અમે બી 20-25 સાલ અમે બી જોયું તમારું કે શું વિકાસ છે અને કઈ વિકાસ. પણ તો કંઈ એક તંબુરો કંઈ તમારો વિકાસ નથી. આ ડુંગર જો, આ ડુંગર છે, આ બી એમને પડે છે, કંઈ નથી એમાં, એક પૌધો બી નથી. ભાઈ તમારે એવી મહેનત પાણે તો એવા ડુંગર બી તમારે પૌધા વગરના પડ્યા છે. જો ભાઈ જૂઠે થોડી આપણે બોલતા હોય, જૂઠું તો બોલીએ જ ને. હવે તમે હે ને કોંગ્રેસ વાળો, તમારો પત્તો ખલાસ મટી ગયું. હવે તમારું, હવે તમે હે ને ફૂલની જગ્યા પાખડી, પણ પાખડી ફૂલ તો ફૂલ તમારું એવું ભાગવાનું છે કે ભાઈ તમે આજુ તગતે આવે ને આ ગામમાં જોતા નહીં, એટલો વિરોધ છે તમારા લોકોમાં. जीतेगा हमारे बाप पार्टी, कोई भी कुछ भी हो जाएगा कि राजकुमार द्रोत को हमने दिल से बड़ी मेहनत से, बाकी घर का हमारा पैसा भले આજે મને વોટ દળવામાં જો આપણે શું કહેવાય એની માં છોડ્યું પ્રસાર કરવામાં આવે તો મેં મારા ઘરની 20 કિલો મગી લઈ જઈને ભાઈ પ્રસારમાં ગયો રાજકુમાર રોતને માં કે હા ભાઈ આદમી કામ આપણું કરે તો ભલું કરે, માં આપણો જ ભાઈ છે એટલે ભલું કરે. એના સારું 20 કિલો મક્કી ગેરી વેચે ને હું કામે ત્યાં પ્રસારમાં ગયો તેલ પુરાવીને, પણ આજ પોતાના રૂપિયા લગાડી રહ્યા, પોતાને ફિલ્મ કરી રહ્યા. એક ભાઈ ले दे भले कुछ भी हो जाए पर जान दे देंगे, बाकी हार नहीं मानेंगे. ये हमारा वादा है आदिवासी भाइयों का. और फिर रहने की बात की कि मेरा भाई कुछ भी करे, बाकी हमारे लिए जान है और हमें इसकी जान है, क्योंकि हमने सोच लिया है कि आदिवासी भाइयों में कि अभी जाग उठो. पासवी यूनिवर्सिटी इन लोगों को पता नहीं है सर कि हमने अभी एक वीडियो पहली बार डाला था तो इन लोगों ने क्या किया कि भाई तू अच्छी बात कर रहा है तो तेरे को क्यों जलन हो रहा है. तो मैं कह दूँ भाई मेरे को जलन हो रहा है क्योंकि मैंने सोच लिया है ना, छोटा बच्चा हूँ तो भी सोच लिया मैंने, क्योंकि अभी इन नेताओं ने क्या किया, अपने लिए तो कुछ भी नहीं किया, मेरे लिए तो क्या किया. मेरे लिए अभी तो रोज़गार भी नहीं है, मेरे पास कुछ भी नहीं है, क्या कह रहा है. इसलिए कि તમે દિલ્હીમાં રહે ને તંબાકુ ઠોકી છૂનાવાળી ગમડી ને મોઢામાં નાખી કરો ને ખાઈએ કરો. હવે તમારે પાન સાવાનો આવી ગયો છે વારો, એટલે મોઢામાં પાન નાખીને લાલ મોઢું કરીએ કરો, એમ સાયા કરો તો જ તમારે ઠીક છે, એમાં ભલાઈ તમારી છે. બાકી હવે તમે નેતા બનવાની કોશિશ મત કરતા, કેમ કે હવે તો આવી ગયો અમારે राजकुमार रोत, हमारा भाई. मेरा भाई ये हमारा वादा है, भले कुछ भी हो जाए तेरे लिए हम जान दे देंगे, बाकी दूसरों को वोट नहीं देंगे.